નમસ્તે. આપણે હવે કેટ પોઝ એન્ડ કાઉ પોઝ કરશું. કેટ પોઝ મતલબ આ રીતે અપ, બંને પગ આ રીતે એન્ડ માથું અપ, આ કેટ. And weight under, માથું અંદર, normal breathe and hold. ઓકે, એમાં જ થોડી એક્સરસાઇઝ જેને બેક પેન છે એ આ કેટ પોઝ એન્ડ કાઉ પોઝ કરવાથી ઘણું ખરું બેનિફિટ્સ મળે છે. પછી આ આસન કરવાથી પણ પપ્પી પોઝ, કેટ પોઝ, કાઉ પોઝ, વજ્રાસનમાં આ રીતે બેસી, આ ચાઇલ્ડ પોઝ. આનાથી તમને બેક પેન છે તો તમને એમાં ઘણું બધું બેનિફિટ્સ મળે છે. અને તમે જ્યારે પણ પીરિયડ્સમાં હો છો ત્યારે તમને બહુ કમર દુખે છે તો એ પણ તમને દુખે છે બહુ કમર અને એ બધું, તો તમે આ એક્સરસાઇઝ કરશો તો પણ તમને ઘણું બધું પેનમાં તમને ઘણી બધી રાહત મળશે. અને તમને નોર્મલી પણ કમર દુખતી હોય તો પણ તમારે આ કેટ પોઝ એન્ડ કાઉ પોઝ નોર્મલી રીતે કરશો તો પણ તમને ઘણા બધા બેનિફિટ્સ મળશે. આમાં જ તમારે પગ અપ એન્ડ ડાઉન આ પણ એક્સરસાઇઝ છે. 1 2 3 4 5 એન્ડ આમાં જ તમે પર્વતાસન, બને એટલું અંદર હોલ્ડ. ઓકે, વજ્રાસન, રિલેક્સ થઈ જાઓ. વજ્રાસનથી તમારી ડાયજેસ્ટ સિસ્ટમ ઇમ્પ્રૂવ થશે અને તમે જે પાચન ક્રિયા છે એ તમારી સ્ટ્રોંગ બનશે. જમીને પછી ડાયરેક્ટલી તમે આ આસનમાં બેસી શકો છો. આ આસન તમે કરી શકો છો, જેમાં પછી કોઈ પણ આસન થતા નથી, પણ વજ્રાસન ડેફિનેટલી તમે કરી શકો છો કેમ કે એ તમારી જે તમે જમ્યું છે એ પાચન ક્રિયાને પચાવવાનું કાર્ય કરે છે. તો જેથી તમારી પાચન ક્રિયા હોય એ જલ્દી થઈ જાય છે. ગેસ થયા હોય એ પણ આ રીતે બેસી જાય તો એને ગેસ જે થાય છે એ લોકોને ગેસ ન થાય. ગેસમાં જે થતું હોય એમાં રાહત મળે છે. આ વજ્રાસનના બેનિફિટ્સ હતા બધા આસનાસની. બેક પેન માટેના તમને ફર્સ્ટ આસન કીધા, પછી આ બધા આસનાસ કરશો તો તમને બેક પેન હોય એમાં તમને ખૂબ રાહત મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.